હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે મારો પહેલો બ્લોગ. તો આપણે જઈશું જીમમાં અને મતલબ અહીંયાથી બ્લોગિંગ ચાલુ કરું છું. તમે જોજો, મારી હવે જોડાજો. એકલું હું વર્કઆઉટ કરીશ, એકલો બધું કરીશ અને હું તમને બતાડીશ હું શું શું કરું છું આખા દિવસમાં. તો જ્યારે મને ટાઈમ મળશે હું ત્યારે બ્લોગ નાખવાની કોશિશ કરીશ. તો બસ તમે લોકો જોજો, તમે સપોર્ટ કરજો. તમને મારા બ્લોગ ગમે તો કમેન્ટ સેક્શનમાં કહેજો. તો હું નવા બ્લોગ્સ નાખતો રહીશ. તો ચલો સ્ટાર્ટ કરીએ નહીં. તો આપણે આવી ગયા છીએ જીમના પાર્કિંગમાં. જોઈ શકો છો તમે, જે આ પડી મર્સિડીઝ. એક દિવસ આપણે બી લઈશું. આ સિમ્બોલ આપણી લાઈફમાં બી આવશે એક દિવસ. તો જઈએ આપણે જીમમાં. આજથી ચાલુ કરીએ આપણા બ્લોગિંગ. અને લિફ્ટ તમે જોઈ શકો છો, 3rd ફ્લોર જ છે. આપણે છીએ -2 પર. તો આવતા તો વાર લાગશે. વળી સીડી પર તો રહી જવું, ખાલી એટલું વોર્મઅપ થઈ જશે. બન્યા રહેજો મારા બ્લોગમાં, તમને મજા આવશે બ્લોગમાં. તમારો ભાઈ એકલો જીવે, પણ એકલો આનંદમાં જીવતા તમને શીખવાડશે. -2 આવી ગયા કોઈ હોય નહીં. મગર મને બહુ સારું આવે લોકો સાથે બ્લોગિંગ કરતા. કોન્ફિડન્સ બહુ લો છે તમારા ભાઈનું તારે, તું મને માફ કરજો. દેખાતું હશે તો જઈએ આપણે જીમમાં. તો ગાઈસ, જો આ છે આપણું જીમ, HR ફિટનેસ. તમને બાપાના દર્શન કરાવું. વેટ. તો ગાઈસ, આ છે આપણા જીમના બાપા. બોલો ગણપતિ બાપ્પા મોર્યા. બાપાના દર્શન કરી લો બધા. બાપા બસ પહેલા વ્લોગમાં તમે જ આવો છો અમારા. પહેલાં તો આપણે શૂઝ પહેરી લઈશું, પછી જઈશું અંદર. તો ગાઈસ, થોડા સોક્સ ભીના છે તો સોક્સ નહીં પહેરીએ આપણે. એમને જઈશું જીમ બૂટ પહેરીને ડાયરેક્ટ. તો ગાઈસ, આપણે આવી ગયા છે જીમમાં. આપણે થોડું કરશું વાર્મઅપ, પછી સ્ટાર્ટ કરશું વર્કઆઉટ. પછી આજે જ આપણે અહીંયા જીમમાં હનુમાન ચાલીસાનો પાઠ જોઈશું. આપણે હોઈશું તો કરી 4 વાગે છે તો જોઈએ. અગર હું આવીશ તો તમને બતાડીશ. અને આપણે કરીશું ભગવાનના પાઠ તો કરવા જ જોઈએ. મારા ભાઈ જેટલા થાય એટલા કરો જ, કેમ કે છે તો આપણે છીએ, બાકી કશું નહીં. તો ચલો વોર્મઅપ ચાલુ કરીએ. અને હું તમને બતાડું હું વોર્મઅપ કેવી રીતે કરું. અને હું જ્યારે એકલો હોઉં ત્યારે હું શું કરું બી તમને બતાડજો. તમને કીધું હું એકલો તો શું કરું, મતલબ અખતરા કરતો જ રહું, એકલો રહું તો. ટ્રેનિંગ તો આપો ભાઈ, મને ટ્રેનિંગ આપો. ક્યાં જાઓ ભાઈ? તો તમારે જો પર્સનલ ટ્રેનિંગ જોઈતી હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો. તમારું નામ શું ભાઈ? હા ભાઈ, જોરદાર ટ્રેનર છે જીમના. પર્સનલ ટ્રેનિંગ માટે કોન્ટેક્ટ કરો આ ભાઈનો. નંબર બોલો તો ગાઈસ, વર્કઆઉટ છે આપણું પતી ગયું. જીમમાં છે કથા તો વર્કઆઉટ જલ્દી બતાવી દીધું. તમને ક્લિપ્સ તો નહીં દેખાડું કેમ કે मैं પોતે જ વર્કઆઉટ અધૂરું બતાવ્યું. મેં કરવાનું બાકી રહી ગયું કેમ
જીમમાં ગરબા રાખ્યા છે તો જીમમાં ફટાફટ જે ઇક્વિપમેન્ટ્સ છે બધા સાઈડમાં કરી રહ્યા છે એટલા માટે વર્કઆઉટ દૂર મૂકવું પડ્યું બટ કંઈ નહીં ગાઈસ કાલે કરી દઈશું તો આપણે અડધું વર્કઆઉટ કાલે રવિવાર છે આપણે કાલે તો વ્લોગ બનાવીશું જો ગાઈસ તમને કાલે મારો બાઇસેપ પમ્પ બતાવું કેવો છે કેવી બોડી નહીં બની આપણે જીમ જોઈન કરે આપણને તૈયાર છે 2 મંથ કન્ટિન્યુઅસ હમણાંથી તો હું આવું જ છું કન્ટિન્યુઅસ જ છે જ્યારથી જોઈન કરી મેં ત્યારથી બટ ડાયટ ઉપર એટલું ધ્યાન નહીં હોય ડાયટ વાઇટ કશું કરતા નહીં પ્રોટીન એટલે લેતા નથી એટલા માટે તો ફરક તમને નહીં દેખાય પણ ધીરે 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 આપણે ધ્યાન આપીશું આપણા બોડી પર પોતાના ઉપર બી ધ્યાન આપવું છે બસ મારે હવે તો બ્લોગ ટ્રાય કરીશ રોજ બનાવવાના બ્લોગ ચાલુ રહેશે ત્યારે આગળ તો બધા જોતા રહો આપણા બ્લોગમાં કન્ટિન્યુ આવી રીતે બનતા રહે બતાડો જીમમાં શું શું થઈ રહ્યું છે તમે જોઈ શકો છો જીમ ખાલી કરી નાખ્યું ગરબા માટે જોઈ લો બધા ખાલી કરી ગયા છે આપણે બહાર નહીં જઈએ ગાઈસ કેમ કે બહાર જઈશું તો આપણા થોડું બી કામ કરાવવા આવશે આપણે કામ કરતા નથી કરી રહીએ ભાઈ થાક લાગે છે એટલા માટે નહીં પાણી પાણી ચાલો તમે જો ગાઈસ જીમ એવું લાગે ખાલી ખાલી યાર રમીશું ગરબા તો ગાઈસ આપણું વર્કઆઉટ પતી ગયું અને હવે ગરબા છે 7 વાગે તો જોઈએ આપણે આવીએ કે નહીં અગર આવીશું તો આ વ્લોગમાં એડ કરીશું બાકી તો આપણે વ્લોગ કરીશું થોડું બહુ કન્ટિન્યુ કરીશું આગળ થોડું બહુ તો આપણે આવી ગયા પાર્કિંગ થાર મસ્ત લાગે ને જો ખાલી થાર બી આપણે ગમે મર્સિડીઝ મતલબ ગાડી હોતી તો ને બહુ વધારે પ્રેમમાં બટ જ્યારે આવશે ત્યારે આવશે એની પાટા પહેલાં મહેનત તો કરવી પડશે અને મહેનત વગર એવી ઈચ્છા ના રખાય કે આ ગાડી આવી જાય પેલી ગાડી આવી જાય મહેનત કરવી પડશે બસ એ જીવનમાં નથી રહે તો મહેનત કરીએ આગળ વધીએ બધું લઈશું જે જે જોઈએ બસ ભગવાન પર ભરોસો રાખો મહેનત કરતા રહો બધું મળશે જેટલું જ ભરોસો મને તો આપણે જઈએ ઘરે આપણા ફાઇન સીટ ઉપર આ નહીં આપણું ભાઈ સાત છે અત્યારે તો એક સમય લઈશું આપી તો ભાઈ જોવાઈ ગયો ઘરે વિચાર તો એવો છે કે ગરબા રમવા જઈએ ને બટ કંઈ ફિક્સ નથી તો એટલા માટે આપણે એવું વિચાર્યું મેં કે વ્લોગ અને મોટો બી થઈ જશે 8-9 મિનિટનો તો થઈ ગયો હશે ઓલમોસ્ટ 8 મિનિટ તો થઈ ગયો હશે તો એવું વિચાર્યું અગર હું જઈશ બી ગરબા રમવા તો પાર્ટ 2 બનાવીશ ટ્રાય કરીશ કે પાર્ટ 2 બનાવું તો બીજા દિવસનો વ્લોગ થઈ જશે તો કાલે આવશે એ વ્લોગ અગર હું બનાવીશ તો અને હું વિચારું છું કે રાત્રે ગણપતિ બી જોવા જઈશ બાપાના દર્શન કરવા જઈશ અલગ અલગ 2-3 જગ્યાએ તો એ બી તમને બતાડીશ કેવી કેવી મૂર્તિઓ છે બાપાની તો તમને બી મજા આવશે બીજા બ્લોગમાં જોવા તો એમ જ વિચારું છું આ બ્લોગ આપણે કરીએ અહીંયા એન્ડ બસ અમારો પહેલો બ્લોગ હતો તમને બહુ બધી ખામીઓ દેખાઈ હશે એ ખામીઓ તો માણસોમાં હોય જ જો ત્યાં સુધી તમે સ્ટાર્ટ નહીં કરો કોઈ બી વસ્તુ તો ખામીઓ તો દૂર નહીં થાય તમે લાઈક ધીમે 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 જેમ જેમ સ્ટાર્ટ કરશો ને એમ તમારી ખામીઓ દૂર થશે તમે જ્યારે સ્ટાર્ટ જ નહીં કરો ને તો ત્યાં સુધી કશું નહીં થાય મારા અત્યારના પહેલાં હું લિપસિંગ વિડીયોઝ બનાવતો હતો બહુ સમય પહેલાં 2-3 વર્ષ પહેલાં અને અત્યારના જોઉં ને બહુ ઇમ્પ્રુવમેન્ટ છે બહુ ઇમ્પ્રુવમેન્ટ તો હું વ્લોગિંગ સ્ટાર્ટ નહીં કરું ત્યાં સુધી એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે મને એડિટિંગનું નહીં ખબર પડે ક્યાં ક્લિપ્સ ક્યાં એટલું બધું મેં કોમેડીવાળું કશું મેં એટલું બધું કંઈ કર્યું નહીં ગાઈશ બટ હું ટ્રાય કરીશ નેક્સ્ટ વ્લોગથી નેક્સ્ટ મતલબ ધીરે 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 હું ઇમ્પ્રૂવ કરવાનું કોશિશ કરીશ મારા પ્રત્યે અને મને અત્યારે ના લાઈક પબ્લિક સામે બધા જીમમાં હોય તો મને કોન્ફિડન્સ નહીં આવ્યો અંદરથી એવું થઈ રહ્યું છે લોકો શું વિચાર થશે આમને તેમ બસ એવું બધું છે બસ થોડું મોટિવેશન આપો મને તો હું લાઈક વિડીયો બનાવી શકું બીજા કેમ કે અત્યારે ના કોન્ફિડન્સ બહુ લો હોય મારું તો એના માટે બસ એટલું જ કહીશ કે થોડું મોટિવેશન આપું તો કંઈક વિચાર શબ્દ સારા કહો મને તો જેનાથી મને મન થાય કે હું વિડીયોઝ બીજા બનાવું તો બસ એ જ છે મને બહુ લાઈક કેટલા સમયથી ને બહુ આવું બધું થઈ રહ્યું છે વિચારો ઓવર થિંકિંગ કંઈ નહીં ભગવાન પર ભરોસો રાખવાનો બસ એ પરીક્ષા બી બહુ લે બસ એક જ ભરોસો છે જ્યારે મદદ કરશે ને ત્યારે બધું જ થશે અને થશે જ હું ના છેલ્લા 2 વર્ષથી એટલે બહુ પાછળ પડી ગયું અને હું 2 વર્ષ પહેલાં બહુ મતલબ અગર 2 વર્ષથી હું લાઈક કન્ટિન્યુ બધું કરતો જ ને બધા ઉપર ફોકસ આપતો હતો તો બહુ આગળ હોત ભરોસે મને
મારો કોન્ફિડન્સ બહુ લો થઈ ગયો, મારા લોકો સારા ના મળ્યા, બસ એવું બધું થયું જીવનમાં. બટ કંઈ વાંધો નહીં, જે થાય આપણા સારા માટે જ થાય. ભગવાન આપણા જોડે જ છે અને આપણા સારા માટે જ કરે છે બધું. તો બસ એટલું જ કહીશ. તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો. પહેલો જ બ્લોગ છે, મને કેટલું લોકો સુધી પહોંચશે બી નહીં, બસ સપોર્ટ કરજો. બસ એક ઉમ્મીદ છું ઘરની, અને મને ઉમ્મીદ મારાથી નહીં, એટલી બધી મારાથી એક્સપેક્ટેશન મને નહીં અત્યારે. બહુ સેલ્ફ લો કોન્ફિડન્સ હું કહું છું ને તમે, તો બસ થોડો સપોર્ટ કરજો, થોડા 2-4 શબ્દ કહેજો, તમારાથી કહેવાય તો. અને ક્યારે બી ને હંમેશા કોઈ બી માણસને જે સ્ટાર્ટિંગ કરતું હોય ને ક્યારે એની પર હસવું નહીં. કેમ કે મેં બી એવું કરેલું, બટ જ્યારે માણસ મહેનત કરે ને તો જે ચાહે ને કરી શકે. કોઈને ખરાબ તમે સારું ના બોલી શકો ને તો ખરાબ બી ના બોલો. બસ એટલું જ કહીશ. તો ભાઈ મળીએ આપણે બીજા બ્લોગમાં, અને બનાવીશ ગરબાનો બ્લોગ તો હું તમને કાલે હું બીજો મૂકીશ, બનાવીશ તો આજે. તો બાય બાય ગાઈસ, થેન્ક યુ.